નમસ્કાર. બધા બરોડાની અંદર છે. નામ શૈલેષ ગોસ્વામી, અમદાવાદથી જ છું. સાહેબે કીધું ફેક્ટરીનો માલિક હતો. એસબીનો સાહેબે જ્યારે પ્લાન બતાવ્યો ને તારે એસબી વખત કામ ના કરીએ ને તો બી પૈસા આવે. મારી પોતાની ફેક્ટરી જ્યારે હું ઓપન કરું ને ત્યારે જ પૈસા આવે. અને નેટવર્ક એક એવો વસ્તુ છે કે એક સમય, એક 4-5 વર્ષનો સમય આપે વિદ્યા પછી આપણે એને ખોલીએ નહીં તો બી પૈસા આવે. ફેક્ટરી ઇન્કમ આતી મારી 3 લાખ. આજે એસબીનું શટર ખોલ્યા વગર દર મહિને 5 લાખ રૂપિયા આવી જાય. અને સપનાની વાત કરું સાહેબ, 3 લાખ રૂપિયા કમાતો હતો અને એક સપનું નાનપણથી જોયું હતું કે ભાઈ આપણે એક સારામાં સારું મકાન બનાવીશું. શું બનાવીશું? પણ એસબી કરતા 3 ગણી ઇન્કમ શરૂઆતમાં હોવા છતાં મકાન નતા બની શકે. એનું કારણ શું હતું? એવડી મોટી કરોડોની લાખો કમાતા હોય તો કરોડો ઇન્વેસ્ટ કર્યા હોય, અને કરોડો ઇન્વેસ્ટ કર્યા મેં એની લાખો રૂપિયા શું આવતું હોય? દર મહિને હપ્તો આવતો હોય કે નહીં? તો એના ટેન્શનની અંદર બીજું કંઈ કામ કરી શકીએ. પણ સાહેબ એસબી આવ્યા ને એસબીના માધ્યમથી એક વિચાર હતો કે સારું મકાન બનીશું, અને એસબીના માધ્યમથી સારા મકાનની તો વાત છોડો, એક વિચાર્યું તો ગામમાં સારું મકાન હોય. આજે એક એવું છે તાલુકામાં સૌથી સારામાં સારું મકાન એસબીના માધ્યમથી છે. તો થેન્ક યુ. અને એસબીના માધ્યમથી ટોટલ 7 વર્ષની અંદર 8મું વર્ષ રનિંગ છે. ટોટલ ઇન્કમ છે 4,85,00,000 રૂપિયા. થેન્ક યુ. જય એસપેક, જય એસપેક. એટલે મારો અવાજ વધારે આવે છે યાર. એને ફાવે અને બીજા તાલ્યા. નામ શૈલેન્દ્ર ચાવડા, આણંદ જિલ્લાનું બોરસદ તાલુકાનું એક નાનકડું ગામ, અને એ ગામનો કિંકલોડ ગામનો વતની છું. દિવ્ય ભાસ્કરની અંદર પ્રિન્ટ મીડિયામાં હું નોકરી કરતો હતો. અને નોકરી તો બધાને ખબર છે જે નોકરી કરતા હોય એ, બરાબર. નોકરી ન કરી હોય તો સારું, પણ મજબૂરી છે એટલે નોકરી કરવી પડે. પરિવાર ચલાવવા માટે નોકરી કરતો હતો. નડિયાદની અંદર પોસ્ટિંગ હતું, પણ બાઇક મારું ડિસ્કવર હતું. અને એ ડિસ્કવર બાઇક નો આગલો જે ટોપલો હોય ને એ બદલાતો નતો મારા. નોકરીમાં જો ટોપલો બદલવા જાવ તો બાયરીની હાડી રહી જાય, અને જો હાડી બદલવા જાવ તો ચણિયો રહી જાય. હે કે નહીં? આ સાચી હકીકત છે ભાઈ. આ રિયાલિટી કહું છું. અને કોઈ દિવસ નવરો ના થવા દે. રાત્રે 12 વાગ્યા સુધી પણ જોબ હોય, બરાબર. આગળ રસ્તામાં જતા હોય ને ટોપલો ગબડી જાય, લાઈટ